હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે કોર્સ સીસી મેથ 1 to 2 એના યુનિટ નંબર 2 નો અભ્યાસ કરીશું. હવે આપણે અગાઉ યુનિટ નંબર 1 ની અંદર કોમ્પ્લેક્સ વેરિયેબલ ભણ્યા હતા. હવે આ જે યુનિટ છે એની અંદર આપણે કોમ્પ્લેક્સ ફંક્શન વિશે વાત કરવાના છીએ. ચલો સ્ટાર્ટ કરીએ લેક્ચર. ઓકે, તો અહીં તમે સેમિસ્ટર 1 ની અંદર ટેલર સિરીઝ અને મેક્લોરિન સિરીઝ ચેપ્ટર ભણ્યા હતા. એની અંદર અમુક સ્ટાન્ડર્ડ ફંક્શન જે છે e⁻x sin x cos x આવા ફંક્શનની સિરીઝ વિશે તમે ભણ્યા હતા. તો ચલો શરૂઆતમાં એની વાત કરી દઈએ. સો ફ્રોમ કેલ્ક્યુલસ we know that if x is any real number, then આપણે e⁻x ફંક્શનની સિરીઝ ત્યાં જોઈ હતી, મેક્લોરિન સિરીઝ. તો e⁻x જે ફંક્શન છે એની સિરીઝ શું હતી? તો સિગ્મા n is equal to 0 to infinity x raised to n by n factorial. ઓકે, આને શોર્ટમાં આ રીતે લખાય. હવે એના પદ જોવા હોય તો આપણે અહીં n બરાબર 0 1 2 3 અપ ટુ n મૂકતા જઈએ. તો n બરાબર 0 મૂકીએ તો શું મળે? x raised to 0 by 0 factorial એટલે કેટલા થાય? 1. n બરાબર 1 મૂકીએ તો શું મળશે? x raised to 1 by 1 factorial એટલે કે x. x બરાબર 2 મૂકીશું તો શું મળશે? x square by 2 factorial. x બરાબર 3 મૂકીએ તો આપણને મળશે, સોરી, x raised to 3 મૂકીએ શું મળશે? x cube by 3 factorial. નેક્સ્ટ n બરાબર 4 મૂકીએ તો x raised to 4 by 4 factorial. n બરાબર 5 મૂકીએ તો x raised to 5 by 5 factorial. તો આ પ્રકારે આપણે બાકીના ટર્મ્સ પણ લખી શકીએ તો અપ ટુ n. ઓકે, ચાલો તો અહીં e⁻x સિરીઝને આપણે આજે એક્સપાન્ડ કરીએ છીએ. એ જ રીતે તમે sin x ની અને cos x ની પણ ફોર્મ્યુલા જાણો છો. તો sin x વિશે શું જાણીએ છીએ આપણે? sin x is equal to સિગ્મા n is equal to 0 to infinity minus 1 raised to n x is to 2n plus 1 by 2n plus 1 factorial. x is to 2n plus 1 divided by 2n plus 1 factorial. ચલો આમાં આપણે લખીએ તો n બરાબર 0 મૂકો તો શું મળે? પહેલું પદ તમને -1 raised to 0 એટલે 1 થશે. અહીં x રહેશે ઉપર, અહીં નીચે 1 રહેશે તો 1 ફેક્ટોરિયલ. તો પહેલું પદ આપણને મળશે અહીં x. n બરાબર 1 મૂકો તો -1 ની 1 પાવર શું થાય? -1 થાય ને, એટલા માટે નેક્સ્ટ ટર્મ માઇનસ લખીએ છીએ. અને x ની ઉપર કેટલી પાવર આવશે? n બરાબર 1 મૂકીએ તો 3. નીચે કેટલા આવશે? 3 ફેક્ટોરિયલ. ઓકે, પછી પ્લસ, એક મિનિટ, અહીં માઇનસ છે x cube by 3 ફેક્ટોરિયલ. ઓકે, પછી પ્લસ. કેમ પ્લસ મૂકું છું? તો n બરાબર હવે કયો નંબર મૂકવાનો આવ્યો? 2. તો n બરાબર 2 મૂકીએ તો -1 ની 2 ઘાત શું થાય? +1 થાય ને, એટલા માટે. તો n બરાબર 2 મૂકીએ તો અહીં કેટલા થશે? x is to 5 divided by 5 ફેક્ટોરિયલ. હવે n બરાબર 3 મૂકો તો -1 ની 3 પાવર શું થશે? -1 ની 3 પાવર માઇનસ થશે. સો માઇનસ x is to કેટલા થશે? 7 by 7 ફેક્ટોરિયલ. નેક્સ્ટ પ્લસ. તો આ પ્રકારે આપણે sin x ની સિરીઝ પણ ભણ્યા હતા. એ જ રીતે ચલો cos x ની સિરીઝ લખવી છે મારે. તો cos x ની સિરીઝ શું થશે? તો cos x is equal to sigma n is equal to 0 to infinity minus 1 raised to n x is to 2n by 2n factorial. ઓકે, ચલો n બરાબર 0 મૂકો તો -1 raised to 0 એટલે 1 થશે. અહીં x પહેલું પદ કયું થશે? n બરાબર 0 મૂકી તો x ની 0 પાવર, હા ને, x ની 0 પાવર થશે, નીચે 0 ફેક્ટર એટલે પહેલું પદ તમારું 1 થશે. ઓકે,
ચલો નેક્સ્ટ n બરાબર 1 મૂકો. n બરાબર 1 મૂકીએ શું થશે? માઇનસ આવે ને, -1 ની 1 પાવર માઇનસ થાય. x ની કેટલી પાવર આવશે? 2 પાવર બાય 2 ફેક્ટોરિયલ. પછી -1 ની 2 પાવર આવશે એટલે કે પ્લસ થશે અને x ની 4 પાવર બાય 4 ફેક્ટોરિયલ. નેક્સ્ટ માઇનસ આવશે, x ની કેટલી પાવર થશે? 6 પાવર, સોરી, x ની 6 પાવર ડિવાઇડેડ બાય 6 ફેક્ટોરિયલ. પછી પ્લસ અપ ટુ n. તો આ પ્રકારે આપણે બીએસસી સેમિસ્ટર 1 ની અંદર મેક્લોરિન સિરીઝ ભણ્યા હતા. ત્યાં આગળ આપણે આ સિરીઝ એક્સપાન્શન જોયું હતું, e⁻x sin x cos x. તમને એ યાદ હોવું જરૂરી છે કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે અહીં આપણે વાત કરીશું, આ જે ફંક્શન છે ને બધા રિયલ ફંક્શન છે. ઓકે, તો જેની અંદર વેરિયેબલ જે છે x એ કેવો છે? રિયલ નંબર છે. હવે અહીં આપણે વાત કરીશું કે આ જે ફંક્શન છે એ ફંક્શનને આપણે કોમ્પ્લેક્સ વેરિયેબલ z માટે ડિફાઇન કરીશું. તો પહેલા હું વાત કરું છું e⁻z ની. તો e⁻z ની આપણે ડેફિનેશન પહેલા લખીશું. ચલો ડેફિનેશન લખીએ પહેલા. તો e⁻x ના આધારે આપણે e⁻z ની ડેફિનેશન લખીશું. તો ડેફિનેશન ચલો e⁻x ફંક્શન કયું ફંક્શન કહેવાય? એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. તો એક્સપોનેન્શિયલ ફંક્શનને આપણે કોમ્પ્લેક્સ વેરિયેબલ z માટે જોઈશું. ઓકે, તો પહેલા આપણે એક્સપોનેન્શિયલ ફંક્શન ફોર કોમ્પ્લેક્સ વેરિયેબલ z એના માટે જોઈએ. તો હું પહેલા અહીં કોમ્પ્લેક્સ વેરિયેબલ લઈ લઉં z. સો ઇફ z is any complex variable, so the complex number, z is any complex number, then we define, આપણે શું કરીશું? અહીં e⁻z ફંક્શનને ડિફાઇન કરીશું. ઓકે, ચલો તો e⁻z ફંક્શનને કઈ રીતે ડિફાઇન કરીએ છીએ જુઓ. e⁻z ને આપણે અહીં આ જે સિરીઝ છે ને એ પ્રમાણે x આ જે છે e⁻x ફંક્શન એને એક્સટેન્ડ કરીશું. આપણે વેરિયેબલ x ની જગ્યાએ z લઈશું અને એક્સટેન્ડ કરીએ છીએ આને જોઈને. તો કઈ રીતે વ્યાખ્યા લખીશું? તો સિગ્મા n બરાબર 0 ટુ ઇન્ફિનિટી z⁻n બાય n ફેક્ટોરિયલ. એટલે કે એ જેમ n બરાબર 0 1 2 3 મૂકીને આ તે લખ્યું ને, તો અહીં પણ લખી શકાય. પણ તો શું લખાશે? 1 પ્લસ z પ્લસ z² બાય 2 ફેક્ટોરિયલ પ્લસ z³ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ z⁴ બાય 4 ફેક્ટોરિયલ પ્લસ z⁵ બાય 5 ફેક્ટોરિયલ. તો આ રીતે આપણે કોમ્પ્લેક્સ ફંક્શન એક્સપોનેન્શિયલ ફંક્શન z ને ડિફાઇન કરીશું. e⁻z ને આપણે ડિફાઇન કરીશું. આપણે શું કર્યું? તો આ e⁻x આ હતું એને એક્સટેન્ડ કરીને આપણે કોમ્પ્લેક્સ વેરિયેબલ z માટે વાત કરી. હવે એના પર આધારિત આપણી પાસે એક થિયરમ છે અને એ થિયરમને જોઈએ. ચલો તો નેક્સ્ટ આપણે એક થિયરમ જોઈશું. આ જે થિયરમ છે તમને એક ફોર્મ્યુલા આપશે અને એ ફોર્મ્યુલાને આપણે કહીએ છીએ યુલર્સ ફોર્મ્યુલા. શું કહીશું એને? આપણે યુલર્સ ફોર્મ્યુલા કહીશું. તો ચલો આ થિયરમ આપણે અહીં જોવાના છીએ. તો થિયરમનું સ્ટેટમેન્ટ પહેલા હું લખી દઉં. થિયરમનું સ્ટેટમેન્ટ શું છે? તો e⁻i⁻ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ cos θ પ્લસ i sin θ. e⁻i⁻ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? cos θ પ્લસ i sin θ, વેર થીટા જે છે શું સમજવાનું? રિયલ નંબર. થીટા રિયલ નંબર છે. ચલો આની આપણે સાબિતી લખીએ. હવે
હવે સાબિતી લખવા માટે આપણે અહીં આની સાબિતી કેવી રીતે મેળવીશું? તો આપણે જો e⁻z ડિફાઇન કર્યું है ને, અહીં જે આપણે e⁻z ડિફાઇન કર્યું છે, જે z તમે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર લઈ શકો, તો એના પરથી આપણે આની ફોર્મ્યુલા મેળવીશું. ચલો આ ફોર્મ્યુલા મેળવીશું. તો we know that હું લખી દઉં કે we know that આપણે શું જાણીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે e⁻z is equal to 1 plus z, ઉપરથી લખું છું ડેફિનેશન પરથી, z² by 2 factorial plus z³ by 3 factorial plus z⁴ by 4 factorial plus z⁵ by 5 factorial plus up to n. ચલો હું આ રીતે ઉપરથી ડેફિનેશન પરથી આ લખ્યું. હવે અહીં z બરાબર તમે ગમે તે કોમ્પ્લેક્સ નંબર લઈ શકો. તો હું અહીં z બરાબર i θ લઈ લઉં તો મને e⁻ θ મળે ને. તો મારે શું કરવું જોઈએ? z બરાબર i θ લેવા પડે. તો હું શું કરું છું? ટેક z is equal to i θ. તો z is equal to i θ લઈએ તો આપણને શું મળશે? e⁻ θ મળશે, જે આપણે મેળવવાનું હતું. આપણે કોની ફોર્મ્યુલા મેળવીએ છીએ? e⁻ θ ની. તો z બરાબર i θ લીધું. ચાલો મૂકો તો 1 પ્લસ શું થશે? i θ પ્લસ i θ નો સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ i θ નો ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ, સોરી હું આને ફરીથી લખું, થીટા છે, i θ ની 4 પાવર બાય 4 ફેક્ટોરિયલ પ્લસ i θ ની 5 પાવર બાય 5 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ n. ચલો આ મેં લખ્યું z બરાબર i θ મૂકીને, બરાબર? આ ફોર્મ્યુલા હતી ને આપણી e⁻z ની, આ ડેફિનેશન પરથી. ચલો તો હવે અહીં આપણે આને સિમ્પ્લિફાય કરીએ તો 1 પ્લસ શું લખાશે? i θ લખાશે. અહીં i² કેટલા થાય? આપણે જાણીએ છીએ i² કેટલા થાય? -1. તો -1 થશે અને θ² ઉપર વધશે. હવે સો θ² બાય નીચે શું આવશે? 2 ફેક્ટોરિયલ. હવે અહીં i³ આયા. i³ આપણે જાણીએ છીએ, જો બાજુમાં તમને સમજાવું ના સમજણ પડે તો અહીં i³ બરાબર શું થાય? i² into i થાય. i² into i² કેટલા થાય? -1. અને તો -i થશે. ટોટલી કેટલા થશે? -i, બીકોઝ i² -1 છે. એ રીતે ચલો i⁴ પણ ગણી નાખીએ, કારણ કે આ બધાની જરૂર પડવાની. i⁴ કેટલા લખાય? તો i² into i². i² કેટલા થાય? -1. -1 ગુણ્યા -1 શું થાય? +1. અને i⁵ લખવા હોય તો i⁴ જાણીએ છીએ આપણે 1 થાય ને. i⁴ યાદ રાખી લેવાનું. જેમ i² બરાબર -1 યાદ રાખો છો એ પ્રમાણે i⁴ 1 થાય છે એવું યાદ રાખી જ લેવાનું, કારણ કે વારંવાર બધી કેલ્ક્યુલેશન કરવી ના પડે. તો i⁴ into i લખાય. i⁴ 1 છે તો i⁴ આગળ 1 ગણ્યા ને, તો અહીં જવાબ કેટલો આવશે? i થશે. સો આ પ્રકારે તમે વેલ્યુ લખી શકો. તો ચલો i³ બરાબર આપણે લખવાનું આવ્યું તો i³ બરાબર શું લખીશું? -i, સોરી i³ બરાબર -i લખવાનું છે. તો -i θ³ બાય 3 ફેક્ટોરિયલ. ચલો i⁴ કેટલા થાય? 1 થાય. તો i નીકળી ગયા નહીં તો i રહેશે જ નહીં. તો શું બચશે? ઓન્લી θ⁴ બાય 4 ફેક્ટોરિયલ પ્લસ i⁵ છે આપણી પાસે. તો i⁵ તો આપણે જાણે અહીં કેટલા છે? i છે. તો i θ⁵ બાય 5 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ n. ચલો તો આગળ જઈએ આપણે. તો હવે હું શું કરીશ? મારે જો અહીં આ એક કોમ્પ્લેક્સ નંબરના ફોર્મમાં છે ને cos θ પ્લસ i છે, તો મારે અહીં શું કરવું પડશે? રિયલ અને ઇમેજનરી પાર્ટને અલગ કરવા પડશે. તો રિયલ અને ઇમેજનરી પાર્ટને અલગ કરી. ચલો રિયલ પાર્ટમાં કોણ કોણ આવે? તો જે i ના જોડાયેલો હોય એ રિયલ પાર્ટની અંદર આવે. તો 1 રિયલ પાર્ટની અંદર આવશે. પછી રિયલ પાર્ટમાં કોણ આવશે? θ² બાય 2 ફેક્ટોરિયલ આવશે. પછી θ⁴ બાય 4 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ n. અને નેક્સ્ટ આ માઈનસ છે, પ્લસ છે, નેક્સ્ટ માઈનસ આવે, પછી પ્લસ આવે. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે i સાથે કોણ આવશે? એટલે કે ઇમેજનરી પાર્ટમાં કોણ આવશે? તો θ આવે -θ³ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ θ⁵ બાય 5 ફેક્ટોરિયલ
માઇનસ અપ ટુ n. ચલો તમે જોઈ શકો છો આ જે છે 1 માઇનસ થીટા સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ થીટા રેઝ ટુ 5. તો જો અહીં તમારી પાસે આ ફોર્મ્યુલા છે, અહીં જો cos x ની ફોર્મ્યુલા જુઓ 1 માઇનસ x ઇવન પાવર છે ને, એ ટર્મ્સ કેવા છે, x ની ઇવન પાવર વાળા ટર્મ છે. ઓકે, તો 1 માઇનસ આ જો આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ પણ છે અને ઇવન પાવર x is to 2 x is to 4 x is to 6 આ છે. તો આ એક્ચ્યુઅલમાં આ કોની ફોર્મ્યુલા થઈ? આ cos x ની ફોર્મ્યુલા જુઓ, x ની જગ્યાએ થીટા છે, એક્ચ્યુઅલમાં એ શું છે, આ રહ્યું cos થીટા પ્લસ અહીં જો થીટા માઇનસ થીટા એટલે ઓડ પાવર છે. અહીં જો અહીં sin x ની ફોર્મ્યુલામાં તમને x ની કેવી પાવર દેખાય છે? ઓડ પાવર છે. અને નીચે જે ઉપર 3 છે તો નીચે 3 ફેક્ટોરિયલ, ઉપર 5 છે તો નીચે 5 ફેક્ટોરિયલ. તો એ પ્રમાણે છે ને, તો એક્ચ્યુઅલમાં અહીંથી તમે જોઈને શું કહી શકો, આ શું છે, આ sin થીટા છે, તો તમને અહીં મળી ગયું i sin થીટા. તો તમે અહીં ડિરાઈવ કરી, કઈ ફોર્મ્યુલા ડિરાઈવ કરી? e raised to i theta is equal to cos theta plus i sin theta. આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે જેને આપણે યુલર્સ ફોર્મ્યુલા કહીએ છીએ. હવે આ જે રફ વર્ક કર્યું હતું એ હું કરી દઉં. ચલો આના પર આધારિત જે નોંધ છે આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ. તો અહીં નોંધ લખું છું હું. એમાં પહેલી જે નોંધ છે એ કે e raised to z ફંક્શનને હું અહીં કઈ રીતે લખી શકું, અલગ રીતે લખવું હોય તો એ આ રીતે લખી શકાય. જોઈએ તો નંબર 1 જે નોંધ છે એની અંદર આપણે વાત કરીશું કે if z is equal to, ધારો કે હું લઈ લઉં x plus iy, તો હું e raised to z ને કઈ રીતે લખી શકું એની વાત છે. તો z બરાબર x plus iy, ચાલો કે મૂકીએ આની અંદર, તો x plus iy લખાય z બરાબર, તો અહીં શું લખાશે આગળ e raised to x into e raised to iy. હવે e raised to x as it is રાખો, પણ e raised to i theta આપણે જાણીએ છીએ, આપણે અગાઉ જો અહીં ફોર્મ્યુલા મેળવી e raised to i theta બરાબર શું લખાય? cos theta plus i sin theta. તો e raised to iy બરાબર શું લખાય? cos y plus i sin y લખાય. આ કયા આધારે લખ્યું? આપણે આગળની જે યુલર્સ ફોર્મ્યુલા હતી એના પરથી લખ્યું. હવે ચલો આને મલ્ટીપ્લાય કરીએ તો આપણને રિયલ અને ઇમેજનરી પાર્ટ જોવા મળશે. તો e raised to x cos y એ શું થશે? તમારો આ કોમ્પ્લેક્સ ફંક્શન છે e raised to z, એનો રિયલ પાર્ટ થશે. i e raised to x શું થશે? sin y. ઓકે, તો આ પ્રમાણે e raised to z ફંક્શનને તમે આ રીતે પણ જોઈ શકો. હવે આગળ આપણે બીજી નોંધ કરી. આ અહીં કોનો ઉપયોગ કર્યો? આપણે યુલર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો. હવે સેકન્ડ નંબરની નોંધની અંદર વાત કરીશું આપણે. તો અહીં આપણી પાસે યુલર્સ ફોર્મ્યુલા પ્રમાણે આપણી પાસે આ વસ્તુ છે, બાય યુલર્સ ફોર્મ્યુલા યુલર્સ ફોર્મ્યુલા આપણી પાસે શું છે? આપણે જાણીએ છીએ કે e raised to i theta is equal to શું જાણીએ છીએ યુલર્સ ફોર્મ્યુલા પ્રમાણે? cos theta plus i sin theta જાણીએ છીએ. where theta શું છે? રિયલ નંબર છે. તો હવે આના પરથી હું ચલો અહીં એક કામ કરું કે e raised to i theta minus e raised to minus i theta by 2i કેલ્ક્યુલેટ કરું. ચલો આના પરથી હું કેલ્ક્યુલેટ કરું છું. now e raised to i theta minus e raised to minus i theta કરું. આવું કરવાથી શું ફાયદો થાય છે એ પહેલા જોઈ લો. ચલો e raised to i theta તો લખેલું છે cos theta plus i sin theta. e raised to minus i theta શું થશે? તો cos theta minus i sin theta થશે. ચલો એ બંનેની બાદબાકી કરશો તો વચ્ચે તમને કયું ફંક્શન જોવા મળશે? sin theta ફંક્શન જોવા મળશે. તો જોઈએ ચલો. તો આના ડિવાઇડેડ બાય 2i હું કેલ્ક્યુલેટ કરું છું. કેમ કરું છું એ પણ તમને સમજ પડશે, બીકોઝ હું sin ફંક્શન મેળવવા જવા દઉં છું. આના નીચે શું કરું છું? 2i વડે ડિવાઇડ કરું છું. તો અહીં e raised to i theta કેટલા લખાય ઉપર પરથી? તો cos theta plus i sin theta લખાય. માઇનસ e raised to minus i theta શું લખાય? cos theta minus i sin theta.
નીચે આપણે 2i મૂકેલા છે. એ 2i કેમ મૂક્યા છે એનું કારણ તમને સમજણ પડશે. જુઓ અહીં શું કરીએ છીએ આપણે e રેઝ ટુ i થીટા અને e રેઝ ટુ માઇનસ i થીટા ની બાદબાકી કરીએ છીએ અને 2i વડે ભાગીએ છીએ. પણ એવું કેમ કરીએ છીએ તો અહીં તમને sin ફંક્શન મળતું દેખાશે. જુઓ તો cos થીટા અહીં તમે આને સિમ્પ્લિફાય કરો તો શું વધશે? cos થીટા માઇનસ cos થીટા ગયા હે ને, i sin થીટા માઇનસ માઇનસ પ્લસ i sin થીટા, એટલે તમારી પાસે શું હશે? 2i sin થીટા ઉપર વધશે અને નીચે શું વધશે? 2i. તમને આન્સર શું મળશે? that equal to sin થીટા મળશે. તો અહીં તમને આ 2i કેમ નીચે મૂકેલા હવે ખબર પડી. જો આ બાદબાકી તમે કરવા જાવ છો તો 2i sin થીટા મળે છે. એ 2i ને કાઢી દઈએ તો sin મળે, એટલા માટે નીચે ભાગાકારમાં નીચે 2i લખ્યા હતા. તો e રેઝ ટુ i થીટા માઇનસ e રેઝ ટુ માઇનસ i થીટા નો આન્સર કેટલો મળે? sin થીટા મળે. આવું જ એક બીજું ઓબ્ઝર્વેશન જોઈએ આપણે. બાદ હવે સરવાળો કરીએ. ચલો e રેઝ ટુ i થીટા માઇનસ e રેઝ ટુ e રેઝ ટુ i થીટા પ્લસ e રેઝ ટુ માઇનસ i થીટા કરીએ છીએ. એના ભાગ્યા 2 લઈએ. ભાગ્યા 2 કેમ લઈએ છીએ એ પણ તમને અહીં કેલ્ક્યુલેશન કરશો એટલે સમજણ પડશે. મૂળ સરવાળો કરીએ છીએ આપણે e રેઝ ટુ i થીટા અને e રેઝ ટુ માઇનસ i. e રેઝ ટુ i થીટા કેટલા થાય? લખાવો. cos થીટા પ્લસ i sin થીટા. e રેઝ ટુ માઇનસ i થીટા કેટલા થાય? cos થીટા માઇનસ થીટા છે, cos થીટા માઇનસ i sin થીટા. ભાગ્યા તમારે શું કરવાનું છે? 2 કરવાનું છે. 2 2 વડે કેમ ભાગીએ છીએ એનું પણ તમને સમજણ પડશે નીચે આગળ જજો ત્યારે. ચલો 2 વડે કેમ ભાગીએ છીએ? ચલો સરવાળો કરો ઉપર તો કેટલો થાય? જો i sin થીટા પ્લસ i sin થીટા માઇનસ i sin થીટા કેન્સલ થઈ જશે તો ઉપર શું વધશે? 2 cos થીટા અને નીચે 2 છે આપણી પાસે. એ 2 કેમ હતા? તો આ 2 કેન્સલ થાય એટલા માટે 2 હતા અને આપણને શું મળશે? cos થીટા મળશે. ઓકે, તો અહીં તમને e રેઝ ટુ i થીટા માઇનસ e રેઝ ટુ માઇનસ i થીટા નો જવાબ ભાગ્યા 2i નો આન્સર કેટલો મળ્યો? sin થીટા. અને e રેઝ ટુ i થીટા પ્લસ e રેઝ ટુ માઇનસ i થીટા બાય 2 કર્યો તો એનો આન્સર કેટલો મળ્યો? cos થીટા મળ્યો. આ જે તમને મળ્યું છે એના પરથી અહીં ધ્યાન રાખજો કે થીટા એ એની રિયલ નંબર છે. તો અહીં તમને શું મળ્યું? તો અહીં આપણે હું લખવા જાઉં તો 10. આપણને શું જોવા મળ્યું? તો sin થીટા બરાબર તમને જોવા મળ્યું e રેઝ ટુ i થીટા માઇનસ e રેઝ ટુ માઇનસ i થીટા ભાગ્યા 2i મળ્યું હા ને. એન્ડ cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું જોવા મળે છે? તો e રેઝ ટુ i થીટા પ્લસ e રેઝ ટુ માઇનસ i થીટા ડિવાઇડેડ બાય 2. વેર થીટા શું છે? તો થીટા જે છે એ રિયલ નંબર છે. તો આ જે તમને sin થીટાની અને cos થીટાની ફોર્મ્યુલા અહીં મળી, પણ કોના માટે? રિયલ નંબર થીટા માટે મળી. ઓકે, હવે અહીં આગળ આપણે વાત કરીશું કોમ્પ્લેક્સ ફંક્શનની. sin z અને cos એને ટ્રિગોનોમેટ્રિક કોમ્પ્લેક્સ ફંક્શન કહીશું અને એના માટે આપણે આગળ વાત કરીએ. ચલો ઓકે, તો ચલો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન માટે આપણે આગળ વાત કરીએ. તો નેક્સ્ટ ડેફિનેશન હું આપીશ. ડેફિનેશન એમાં વાત કરીશ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સની. ફંક્શન્સ એમાં આપણે પેલા બેઝિક ફંક્શન એટલે કે sin z અને cos z ની વાત કરી. ઓકે, તો તમે sin થીટા જાણો છો અને cos થીટા પણ જાણો છો, પણ રિયલ નંબર થીટા માટે જાણો છો. હવે કોમ્પ્લેક્સ નંબર હોય થીટાની જગ્યાએ આપણે z લઈએ કોમ્પ્લેક્સ નંબર, તો આની ડેફિનેશન કઈ રીતે ડિફાઇન કરીશું તો એની વાત કરીએ. તો if z is any complex number, then we define
આપણે આપણે ડિફાઇન કરીશું. શું ડિફાઇન કરીશું? તો sin z અને cos z ડિફાઇન કરીશું. તો કઈ રીતે ડિફાઇન કરીએ છીએ જુઓ, sin z ઇઝ ઇક્વલ તો જેમ તમે e⁻x પરથી e⁻z ને એક્સટેન્ડ કરીને મેળવ્યા એમ અહીં આપણી પાસે આ જે sin θ અને cos θ ની ફોર્મ્યુલા રિયલ નંબર θ માટે જાણીએ છીએ તો એને એક્સટેન્ડ કરીશું અને એને આપણે z માટે ડિફાઇન કરીશું. તો આના પરથી ડિફાઇન કરીશું, એક્સટેન્ડ કરીશું એ ફોર્મ્યુલાને. તો શું લખીશું? e⁻iz - e⁻iz ડિવાઇડેડ બાય 2i. તો એ જે ફોર્મ્યુલા છે ને એક્સટેન્ડ કરીને આપણે લખીશું એન્ડ cos z બરાબર લખવું તો એ ફોર્મ્યુલા પરથી શું લખાય? તો e⁻iz પ્લસ e⁻iz ડિવાઇડેડ બાય 2. તો આ પ્રકારે આપણે કોમ્પ્લેક્સ ફંક્શન sin z અને cos z ને ડિફાઇન કરીએ છીએ. ઓકે, હવે એના પછી આપણે બીજા ફંક્શન પર વાત કરીએ છીએ tan z cos. તો એની ડેફિનેશન કઈ રીતે લખીશું તો એ પણ ચલો લખી દઈએ. તો નાઉ હું એક કામ કરું, બીજા પેજ પર અને બાકીના ફંક્શનની વાત કરું, એટલે કે tan z cos z. તો એની ડેફિનેશન આપણે કઈ રીતે લખીશું? એ બધી ડેફિનેશન તમે એક્સટેન્ડ કરો છો. તમે જે રિયલ વેરિયેબલ માટે જે ડેફિનેશન જાણો છો એને એક્સટેન્ડ કરીને આપણે કોમ્પ્લેક્સ વેરિયેબલ માટે લખીએ છીએ. તો ચલો મારે હવે tan z ની ફોર્મ્યુલા ડિફાઇન કરવી છે, તો હું આગળના પેજ પર કરું. તો ડિફાઇન tan z. tan z કઈ રીતે ડિફાઇન કરીશું? તો sin z ડિવાઇડેડ બાય cos z. તમે tan x કઈ રીતે લખો છો? sin x ભાગ્યા cos x. તો એ પ્રમાણે આપણે tan z કઈ રીતે લખીશું? sin z ભાગ્યા cos x. બટ ધ્યાન રાખો કે cos z જે તમે નીચે લો છો એ 0 ના થવો જોઈએ. તો z બરાબર તમે કયા નંબરો માટે 0 થાય? z અહીં એક કામ કરો, તમે z તો કોમ્પ્લેક્સ નંબર છે ને, તો કોમ્પ્લેક્સ નંબરની જગ્યાએ એક કામ કરો, રિયલ નંબર વિચારો. આ z ની જગ્યાએ x વિચારો. તો નીચે 0 ક્યારે થાય? cos x હોય તો x કયા x માટે cos 0 થાય? તો 2k + 1π/2 માટે 0 થાય ને. તો હું રિયલ ના કેસમાં વિચારીને એ પ્રમાણે લખું તો અહીં શું લખાશે? where z should not be 2k + 1π/2. જો z 2k + 1π/2 હોય તો cos z 0 થશે અને cos z 0 થાય તો tan z ડિફાઇન થઈ શકે નહીં. ઓકે, ચલો એના આગળ વાત કરીએ cot z ની. તો cot z કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું? જેમ તમે cot x બરાબર શું લખો? તો cos x ભાગ્યા sin x. તો એ પ્રમાણે આપણે લખશું cos z ભાગ્યા sin z. z કયો નંબર ના હોવો જોઈએ? તો જો તમે રિયલ નંબર વિચારો, ધારો કે sin x 0 ક્યારે થાય? હે ને, કારણ કે રિયલ નંબર એ પોતે કોમ્પ્લેક્સ નંબર તો કહેવાય ને. તો તમે અહીં એ sin x વિચારો, sin x 0 ક્યારે થાય? x બરાબર k π ટાઈપના નંબર હોય ત્યારે. તો તમે જો z તમારો k π ટાઈપના નંબર હશે તો ઓબ્વિયસલી એ નીચે 0 થવાનો છે. ઓકે, તો એના તમે જ્યારે ડિફાઇન કરો છો ત્યારે ધ્યાન રાખવાનું કે z k π ના હોવો જોઈએ. આગળ વાત કરીએ sec z ની. sec z આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું? તો 1 ભાગ્યા cos z. જેમ તમે અહીં મેં કહ્યું ને, રિયલ ફંક્શન માટે જે વાત કરો છો એવી વાત અહીં આપણે કરવાના છે. તો cos z. તો z કયો ના હોવો જોઈએ? તો z ઇઝ નોટ, કારણ કે cos z 0 ક્યારે થાય? ઉપર તમે લખ્યું છે જુઓ 2k + 1π/2 માટે 0 થાય છે. તો એ નંબર્સ ના હોવા જોઈએ. હવે એના પછી લાસ્ટ આપણે જોઈએ cosec z. તો cosec z ને તમે એઝ યુઝ્યુઅલ sin z 1/sin z તરીકે ડિફાઇન કરશો. z k π હોવો જોઈએ નહીં, બીકોઝ z બરાબર k π હોય તો શું થઈ જાય છે? z બરાબર k π હોય શું થાય કે નીચેનો ભાગ એટલે કે નીચેનો જે ડિનોમિનેટર છે એ 0 થઈ જાય. એટલા માટે z k π ના હોવો જોઈએ. આ જે મેં જે લખ્યા છે એમાં જે k લખ્યો છે એ k શું સમજવાનું? તો where k is any, હું અહીં લખું છું where આ k શું સમજવાનું બધાની અંદર? તો k જે છે એ એની ઇન્ટિજર છે, k belongs to z સમજવાનું. ઓકે, તો આ પ્રકારે બાકીના ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પણ આપણે ડિફાઇન કરીએ છીએ. જેમ તમે રિયલ ફંક્શન થિયરીની અંદર વાત કરો છો એ પ્રકારે આપણે અહીં કોમ્પ્લેક્સ નંબરમાં પણ કોમ્પ્લેક્સ ફંક્શન ડિફાઇન કરીએ છીએ. ચલો હવે એના પછી આપણે વાત કરીશું હાઇપરબોલિક ફંક્શન્સની. ઓકે,
ચલો હાઇપરબોલિક ફંક્શન મારે ડિફાઇન કરવા છે. તો પહેલા હું તમને બેઝિક વાત કહી દઉં કે આપણે રિયલ ફંક્શન થિયરી પરથી જે હાઇપરબોલિક ફંક્શન વિશે જાણીએ છીએ એની હું વાત કરી દઉં પહેલા. તો આપણે શું જાણીએ છીએ? સો ફ્રોમ કેલ્ક્યુલસ હું આગળ વાત કરું છું કે તમે જે અગાઉ ભણી ગયા છો. ફ્રોમ કેલ્ક્યુલસ વી નો ધેટ if x is any real number, then આપણે cos sin hyperbolic x અને cos hyperbolic x ની ફોર્મ્યુલા જાણીએ છીએ. તમે અગાઉ ભણી ગયા છો. આ રિયલ વેરિયેબલ x માટે વાત છે ને, x શું છે? રિયલ નંબર છે, એના માટે. તો sin hyperbolic x ની ફોર્મ્યુલા આપણે શું જાણતા હતા? તો e raised to x minus e raised to minus x by 2 and cos hyperbolic x ની ફોર્મ્યુલા પણ આપણે જાણીએ છીએ. વચ્ચે શું આવે? પ્લસ આવે. so e raised to x plus e raised to minus x divided by 2. તો આ ફોર્મ્યુલા આપણે રિયલ વેરિયેબલ x માટે જાણીએ છીએ. હવે આ ફોર્મ્યુલા છે હાઇપરબોલિક ફંક્શનની છે, જેને આપણે એક્સટેન્ડ કરીશું કોમ્પ્લેક્સ વેરિયેબલ z માટે. તો અહીં એક્સટેન્શનની વાત છે. તો ચલો નેક્સ્ટ ડેફિનેશન આપણે લખીશું હાઇપરબોલિક ફંક્શન માટે. સોરી, હાઇપરબોલિક ફંક્શનની ડેફિનેશન આપીશું. ચલો હાઇપરબોલિક ફંક્શનની ડેફિનેશન આપણે અહીં લખીએ છીએ. તો હાઇપરબોલિક ફંક્શન કઈ રીતે ડિફાઇન કરીશું? તો અહીં જે ફંક્શન છે ને રિયલ વેરિયેબલ x માટે, તો એના પરથી એક્સટેન્ડ કરીને આપણે ડિફાઇન કરીશું. તો અહીં હું લખું છું if z is any complex number then we define આપણે કઈ રીતે ડિફાઇન કરીએ છીએ? તો આ પ્રમાણે sin hyperbolic, આને એક્સટેન્ડ કરવાનું, જેમ તમે અગાઉની ફોર્મ્યુલાને એક્સટેન્ડ કરી એ પ્રમાણે અહીં પણ એક્સટેન્ડ કરીશું કોમ્પ્લેક્સ વેરિયેબલ z માટે. ચલો તો sin hyperbolic z કઈ રીતે લખીશું? e raised to z minus e raised to minus z divided by 2 and cos hyperbolic z is equal to e raised to z plus e raised to minus z divided by 2. તો આ પ્રમાણે આપણે એક્સટેન્ડ કરી, હે ને? ચલો તો આ તો વાત થઈ sin hyperbolic z cos hyperbolic z ની. હવે એના પછી આગળના એટલે કે tan hyperbolic z, cot hyperbolic z, sec hyperbolic z અને cosec hyperbolic z પણ આપણે કઈ રીતે ડિફાઇન કરીશું? તો એની વાત કરી દઉં. ચલો તો ડિફાઇન હું પહેલા tan hyperbolic z ની વાત કરું. ચલો tan hyperbolic z કઈ રીતે ડિફાઇન કરીશું? તો sin hyperbolic z divided by cos hyperbolic z. પણ ધ્યાન રાખો કે cos hyperbolic z 0 થવો જોઈએ નહીં. cos hyperbolic z 0 ક્યારે થશે? તો z બરાબર તમે કયો લેશો તો 0 થશે. તો z બરાબર તમે આ લો ને 2k + 1 π/2 i લેશો. એ થોડું ધ્યાન રાખજો, π/2 i. આ તમે જ્યારે z લેશો તો તમારો નીચેનો ભાગ 0 થઈ જશે. તમે કેલ્ક્યુલેટ કરી શકો, હે ને? તો આ તમે કેલ્ક્યુલેટ કરશો તો નીચેનો ભાગ 0 થશે. તો આ નંબર ના હોવા જોઈએ. 2k + 1 π/2 i ટાઈપના નંબર હોવા જોઈએ નહીં. તો આ વાત થઈ tan hyperbolic z. હવે એના પછી આગળ વાત કરીએ આપણે cot hyperbolic z. તો cot hyperbolic z શું થશે? cos hyperbolic z divided by sin hyperbolic z. તો sin hyperbolic z ક્યારે 0 થશે? તો z બરાબર k pi i ટાઈપના નંબર હોય ત્યારે. તો એ ના હોવા જોઈએ.
કયા ટાઈપના નંબર ના હોવા જોઈએ? k પાઈ i ટાઈપના નંબર ના હોવા જોઈએ. એના પછી નેક્સ્ટ ડેફિનેશન જોઈએ આપણે sec hyperbolic z. sec hyperbolic z આપણે કેવી રીતે લખીશું? તો 1 upon cos hyperbolic z, where z is not equal to k plus 1 pi by 2i, because 2k plus 1 pi by 2i આગળ cos hyperbolic z કેટલા થાય છે? 0 થાય છે. એના પછી આગળ વાત કરી cosec hyperbolic z. તો એની વ્યાખ્યામાં લખીશું આપણે 1 upon sin hyperbolic z, જે z should not be k pi i. અહીં જે મેં k લખ્યું છે k શું સમજવાનો? ઇન્ટેજર સમજવાનો, where k is integer. ઓકે, તો આ બધી વાત થઈ હાઇપરબોલિક ફંક્શનની. ચલો અહીં આપણે હાઇપરબોલિક ફંક્શનની વાત કરી દીધી છે. હવે અગત્યના રિઝલ્ટ હાઇપરબોલિક ફંક્શન પરના અગત્યના રિઝલ્ટ આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ. ચલો તો હું અહીં ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટની વાત કરવાનો છું. ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ. જે તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે ભવિષ્યમાં દાખલા ગણશો ત્યારે તમારે કામમાં આવશે, તો એવા ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે જેને આપણે જોઈએ. સો નંબર 1 જે છે એ નંબર 1 જે છે શું કહે છે કે sin iz ગણો. તો sin iz બરાબર i sin hyperbolic z થશે. આ બધા રિઝલ્ટ તમને સાબિત પણ કરવાના છે ને, યાદ પણ રાખજો, કારણ કે આ જરૂર પડશે. sin iz એટલે કે sin ફંક્શનને આપણે એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનને આપણે હાઇપરબોલિક ફંક્શન સાથે કનેક્ટ કરીએ છીએ. કઈ ફોર્મ્યુલા વડે? sin iz બરાબર i sin hyperbolic z ફોર્મ્યુલા પ્રમાણે. એના પછી જે સેકન્ડ રિઝલ્ટ છે એમ કહે છે કે એ cos માટે વાત કરે છે કે cos iz વિશે શું કહી શકાય? તો cos iz હશે ત્યારે આ જે i છે બહાર નહીં દેખાતા હોય, ઓન્લી cos hyperbolic z થશે. ઓકે, એના પછી આગળ વાત કરીએ tan hyperbolic z. તો tan આવશે ત્યારે એમાં તમને i બહાર દેખાતા હશે, એટલે કે tan iz is equal to તમે જોઈ શકો i tan hyperbolic z. તો અહીં શું કરીએ છીએ આપણે? ટ્રિગોનોમેટ્રિક ફંક્શનને હાઇપરબોલિક ફંક્શન સાથે કનેક્ટ કરીએ છીએ. ચલો આની સાબિતી આપણે જોઈએ. બહુ ઈઝી સાબિતી છે આની, આપણે અહીં સાબિતી જોઈશું. ચલો તો પહેલું જે રિઝલ્ટ છે એને આપણે સાબિત કરીએ, એટલે કે sin iz બરાબર i sin hyperbolic z મારે જાણવું છે. તો હું sin iz કેલ્ક્યુલેટ કરવા જાઉં છું પહેલા. પહેલું રિઝલ્ટ આપણે sin iz માટેનું મેળવીએ. ચલો sin iz છે એને એકચ્યુઅલમાં sin z પ્રકારનું ફંક્શન છે. iz આખો એક કોમ્પ્લેક્સ નંબર જ થયો, તો sin z પ્રકારનું ફંક્શન છે. અને sin z વિશેની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. શું ફોર્મ્યુલા છે sin z ની? યાદ કરો. sin z વિશેની sin z ની ફોર્મ્યુલા શું છે? e raised to iz minus e raised to minus iz divided by 2i છે. તો આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ sin z ની. તો અહીં z ની જગ્યાએ તમારે શું મૂકવા પડે? iz મૂકવા પડે. તો iz મૂકીએ તો શું લખાશે અહીં? e raised to i into iz. હું z જે z દેખાય એની જગ્યાએ iz મૂકું છું. તો અહીં માઇનસ i iz, ઓકે, ડિવાઇડેડ બાય 2i. ચલો ડિવાઇડેડ બાય 2, એક મિનિટ, સોરી, ડિવાઇડેડ બાય 2i. હવે અહીં આગળ લખીએ, ચલો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ e raised to i into i into i સ્ક્વેર થાય, સ્ક્વેર કેટલા થાય? -1, તો માઇનસ z થશે. આ અહીં શું થશે? e raised to minus i સ્ક્વેર, બટ માઇનસ i સ્ક્વેર શું થાય? +1 થાય, તો e raised to z divided by 2i.
ચલો મારે હાઇપરબોલિક સાઇન હાઇપરબોલિક z ને જોવું છે. તો સાઇન હાઇપરબોલિક z માં તો શું આવે? તમને યાદ કરો ફોર્મ્યુલા સાઇન હાઇપરબોલિક z ની અંદર શું આવે? તો e raised to z minus e raised to minus z divided by 2 આવે. e raised to z minus e raised to minus z divided by શું આવે? 2 આવે. તો અહીં મેં શું કરવાનું થાય છે? જુઓ, માઇનસ ને બહાર કાઢવાના થાય ઇન શોર્ટ, હે ને? એ શું કરવાનું થયું? માઇનસ ને બહાર કાઢ. તો -1 ને મેં બહાર કાઢ્યા એવું સમજી લો. અને નીચે શું છે? 2 અહીં રાખ્યા, તો i ને બહાર રાખવા પડશે. મેં કેમ આવું કર્યું કે બાજુમાં મને sin હાઇપરબોલિક z દેખાય એટલા માટે આવું કર્યું. હવે આ -1 છે એની જગ્યાએ તમે શું લખી શકો? i² લખી શકો. i² by i. તો અહીં આ શું છે? sin હાઇપરબોલિક z. મેં પહેલાથી સેટ જ કરી દીધું હતું કે મારે બાજુમાં sin હાઇપરબોલિક z દેખાવા જોઈએ. તો દેખાઈ ગયા છે. તો i² ભાગ્યા i તો શું થાય? i થાય. તો i sin હાઇપરબોલિક z આવી ગયું. તમને પહેલી ફોર્મ્યુલા જે છે તમે ડિરાઈવ કરી, હે ને? sin iz બરાબર i sin હાઇપરબોલિક z. ફરીથી એકવાર જોઈ લઈએ કઈ રીતે ડિફાઇન કરી. તો મેં sin z બરાબર e raised to iz minus e raised to minus iz by 2i જાણીએ છે. તો એની જગ્યાએ એમાં z બરાબર iz મૂકીએ તો sin iz નો આન્સર મળે તો મૂકી દીધો. પછી i into i i² થાય. i² બરાબર -1 મૂક્યા તો -z પાવર થઈ. અને અહીં -i² કરીએ છીએ તો -i² +1 થાય તો અહીં પ્લસ પાવર લખ્યું, હે ને? ચલો, તો હવે અહીંથી મેં આગળનું સ્ટેપ શું કર્યું? તો મારે બાજુમાં શું જોઈતું હતું? sin હાઇપરબોલિક z જોઈતા હતા. તો મેં sin હાઇપરબોલિક z લખી દીધા. તો ઉપરનામાં આમાં બંને ભાગ શું છે? તો આમાંથી માઈનસ બહાર નીકળતા દેખાય, કારણ કે જો e raised to minus z આગળ છે, e raised to z પાછળ છે. તો મેં -1 ને બહાર કાઢી નાખ્યા. તો ઉપરનું તો કામ થઈ ગયું. નીચે 2i હતા, તો એક 2 ને અહીં રાખ્યા અને i ને બહાર રાખ્યા. અહીં 2 ને કેમ રાખ્યા? કારણ કે sin હાઇપરબોલિક z મને આપશે, હે ને? તો એટલા માટે આપણે એવું કર્યું. તો એકદમ ઈઝી પ્રૂફ છે આની. તો એ આપણે પૂરી થઈ ગઈ. નંબર 2 cos iz. ચલો, cos iz ની મારે ફોર્મ્યુલા લખવી છે. તો આની ફોર્મ્યુલા કોના પરથી લખીશું? તો cos z પરથી લખીશું ને. તો cos z ની ફોર્મ્યુલા શું છે? તો cos z બરાબર આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? e raised to iz plus e raised to minus iz divided by 2. ચલો, આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. તો એના પરથી z બરાબર શું મૂકવાનું થાય? iz મૂકવાનું થાય. તો z બરાબર iz મૂકીને આપણે cos iz લખીશું. તો શું લખાશે? e raised to i into iz plus e raised to minus i into iz. તમે શું કર્યું? z ની જગ્યાએ iz મૂક્યા, નીચે by 2, હે ને? સો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ. હવે જો e raised to i into i શું થાય? i² થાય. i² બરાબર તો -1 લખાય. તો આપણે શું લખીશું? ઉપર e raised to minus z અને e raised to minus i² થાય. minus i² કેટલા થાય? +1 થાય. કારણ કે i² -1 થાય તો -i² +1 થાય. તો e raised to z divided by 2. પણ જો આ તો cos હાઇપરબોલિક z જેવું દેખાય છે. e raised to z ને આગળ લખો, e raised to minus z ને પાછળ લખો તો શું લખાય? e raised to z plus e raised to minus z divided by 2. તો આ તો શું છે? cos હાઇપરબોલિક z છે. તો આ પ્રમાણે તમે સેકન્ડ નંબરનું રિઝલ્ટ સાબિત કરી શકો. નંબર 3 tan iz ની વાત કરવી છે. ચલો, તો sin iz જાણીએ છીએ, cos iz જાણીએ છીએ. તો એના પરથી tan iz જાણી શકીએ. બીકોઝ tan iz ને આપણે કેવી લખી શકીએ? sin iz ભાગ્યા cos iz. કેમ? કારણ કે tan z બરાબર sin z ભાગ્યા cos z આપણે જાણીએ છીએ. તો sin iz ભાગ્યા cos iz આવશે. હવે sin iz તો આપણે ઉપર મેળવ્યા છે રિઝલ્ટ નંબર 1 ની અંદર. શું મેળવ્યું? જો અહીં i sin હાઇપરબોલિક z. અને cos iz બરાબર શું મેળવ્યું હતું સેકન્ડ નંબરના રિઝલ્ટ ની અંદર? જુઓ, સેકન્ડ નંબરમાં cos iz બરાબર શું મેળવ્યું? cos હાઇપરબોલિક z મેળવ્યું. તો એ મૂકી દો. તો અહીં તમને શું મળ્યું? i સાઈડમાં એઝ ઇટ ઇઝ રાખો અને sin હાઇપરબોલિક z ભાગ્યા cos હાઇપરબોલિક z ને શું કહેવાય? tan હાઇપરબોલિક z કહેવાય. તો આ પ્રકારે આપણે ત્રણે ત્રણ રિઝલ્ટ સાબિત કર્યા. ફરીથી ધ્યાન રાખો કે આ સ્ટેટમેન્ટ છે તમારે યાદ રાખવા જરૂરી છે, કારણ કે દાખલાની અંદર આનો ઉપયોગ આવશે. ઓકે, તો શું યાદ રાખ્યું? sin iz અથવા તો tan iz હોય તો i બહાર નીકળશે અને cos iz હોય તો i બહાર નીકળતા નથી.
અને આ પ્રમાણે તમે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય અને હાઇપરબોલિક ફંક્શનમાં કન્વર્ટ કરી શકો. ઓકે, હવે આ જે લેક્ચરની અંદર આપણે જેટલું ડેફિનેશન જોઈ હે ને અને જેટલા રિઝલ્ટ જોયા એના આધારિત દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.